સેસ કે જેના વિના બનાસકાંઠા માર્કેટ યાર્ડનો વહીવટ પડી ભાંગ્યો છે। કારણ કે પાકની ખરીદી પર જે સેસની આવક થતી હતી તે સરકારે બંધ કરી દીધી છે અને રાજ્યની 40 જેટલી માર્કેટ યાર્ડોની એવી સ્થિતિ છે કે માણસોને પગાર કઈ રીતે કરવા એ જ સવાલ છે। ત્યારે જુઓ બનાસકાંઠાથી અમારો આ ખાસ અહેવાલ, સેસ વિના નામ શેષ। રાજ્યની 224 માર્કેટ યાર્ડો કંગાળ સ્થિતિમાં, સેસની આવક બંધ, વહીવટ ઠપ, સેસ વિના નામ શેષ। એમાં પણ ડીસા તાલુકામાં 12,000 જેટલા ખેડૂતોની નોંધણી થતા ડીસા એપીએમસીને નુકસાનની ભીતિ છે। રાજ્ય સરકારે 2024-25માં ખરીફ પાક એવા મગફળી, મગ અને અડદ તેમજ સોયાબીનનો ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરી, પરંતુ સરકારે ટેકાના ભાવે ખરીદી હેતુ નિયત કરેલ નોડલ એજન્સીઓ માર્કેટ ફી બાબતે હજુ પણ અસમંજસમાં છે, જેના કારણે થયું એવું કે આ મગફળીની માર્કેટ ફી જો સરકાર દ્વારા ચૂકવવામાં ન આવે તો અંદાજિત 2 કરોડ રૂપિયાનું નુકસાન થાય અને બજાર સમિતિને વહીવટી ખર્ચ માટે કે પગાર ખર્ચ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવતી નથી કે અન્ય કોઈ સ્ત્રોત દ્વારા સંસ્થાને આવક થતી નથી। માર્કેટ ફી એ બજાર સમિતિની મુખ્ય આવકનો સ્ત્રોત છે, જેથી સરકારશ્રીને આપના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે તેની માર્કેટ ફી બજાર સમિતિને ચૂકવવામાં આવે। પાક ખરીદી પર થતી સેસની આવક પણ બંધ થતા હવે માર્કેટ યાર્ડનો વિકાસ તો રૂંધાયો જ છે, પણ સાથે સાથે કર્મચારીઓના પગાર કરવામાં પણ નાણાંની અછતનો સામનો કરવો પડે છે। માર્કેટ યાર્ડથી થતા ખેડૂતોના ભલા માટે કે માર્કેટ યાર્ડમાં સુવિધાઓ ઊભી કરવા માટેના કામ તો હવે ભૂલી જવા પડે એવી સ્થિતિ છે। જે સેસની આવક થાય છે એમાંથી આ સંસ્થા વેપારીઓને લાઇટ, પાણી, સિક્યુરિટી, સ્ટાફ પગાર ચૂકવે છે। તદ ઉપરાંત ખેડૂત ઉપયોગી યોજનાઓ આઈપીએમસીમાં છે, તેમાં ખેડૂત અકસ્માત વીમા પોલિસી છે। એમાં અમે પાલનપુર તાલુકાનો ખેડૂત અકસ્માત કે ખેડૂતનો ખાતેદાર અકસ્માતે મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા સહાય આ બજાર સમિતિ ચૂકવે છે। આ ઉપરાંત ખેડૂતો જે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ખેતી કરવા માંગે છે તેમાં જરૂરી સહાય પણ બનાસકાંઠા એપીએમસી ચૂકવે છે, જેના માટે પણ હવે કંઈ શેષ બચતું જ નથી, એટલે સીધી કે આડકતરી રીતે ખેડૂતોને પણ નુકસાન છે। એક સમય હતો કે માલ ખરીદી પર 100 રૂપિયામાંથી 60 પૈસા માર્કેટ યાર્ડને સેસ ચૂકવાતી। કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ આવક બંધ થઈ છે। કૃષિ કાયદા બાદ કોઈ પણ વેપારી ગમે ત્યાંથી ખરીદી કરી શકે, એ જ રીતે કોઈ પણ ખેડૂત ગમે તે માર્કેટ યાર્ડમાં પાક વેચી શકે, અને હવે એટલે જ માંગ ઉઠી છે કે વાત કરીએ આખા ગુજરાતની તો આજની સ્થિતિ એવી છે, લગભગ ગુજરાતની 40 એપીએમસીઓ એવી છે કે તે પોતે કર્મચારીનો પગાર પણ નથી કરી શકતી કે અન્ય યોજનાઓ પર દાખલ નથી કરી શકતી। બીજી વાત એ કરીએ કે સરકાર ટેકાના ભાવે મગફળી છે, રાયડો છે, અન્ય વસ્તુ ખરીદે છે। ખરીદે એ વસ્તુ સારી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, પરંતુ અમારી એક જ વિનંતી સરકાર પાસે છે કે માર્કેટના અંદર જે માલ વેચાય છે, જો અમારો ધારો છે તો 60 પૈસાનો શેષ લઈએ છીએ તો 60 પૈસા ભલે સરકાર શેષ ના લે, પરંતુ અમને 50 પૈસા જો શેષ આપે સરકાર, જો ગવર્મેન્ટ જે ખરીદી કરે એના પર સરકાર ટેકાના ભાવે ખરીદી કરે અને તેના પર સેસ મળે તેવી માર્કેટ યાર્ડની માંગ છે। કોઈ એક જ માર્કેટ યાર્ડની મોનોપોલીને તોડવા માટે નિયમ તો બનાવ્યો, પણ હવે એવા ન્યાયિક ધારાધોરણો પણ બનવા જોઈએ જેનાથી રાજ્યની માર્કેટ યાર્ડો જીવિત રહી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે। નવા કૃષિ કાયદા બાદ સેસની આવકની રકમમાં જે ઘટાડો થયો છે અને જેને કારણે આ માર્કેટ યાર્ડોની હાલત કથળી છે। એક તરફ સરકાર માર્કેટ યાર્ડો પાસે ટેકાના ભાવે ખરીદી કરાવે છે, પરંતુ એમાંથી જે શેષની રકમ હોય એ માર્કેટ યાર્ડોને ચૂકવતી નથી, એટલે આગામી સમયમાં જો માર્કેટ યાર્ડોને શેષની રકમ નહીં મળે તો આ માર્કેટ યાર્ડો છે એ બંધ થઈ જવાની હાલત આવશે। અતુલ ત્રિવેદી, TV9